હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય, એની અંદર લેક્ચર નંબર 4. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છે સ્વાધ્યાય 6.2. એની અંદર આપણને 5 દાખલા આપવામાં આવેલા છે. 5 દાખલા બહુ જ સરળ અને બહુ જ નાના દાખલા છે. 2 થી 3 માર્ક્સમાં આપણને પૂછે તો બહુ જ સરળતાથી આપણે એને ગણી શકાશે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. 5 દાખલા હું તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ. એ પહેલા કહી દઉં, જો તમે લેક્ચર નંબર 3 ના જોયું હોય તો એને એક વખત જોઈ લેજો. એની અંદર આપણે આવા દાખલા, ઉદાહરણના દાખલા સોલ્વ કર્યા હતા. તો આજના દાખલાને આપણે ગણવાના સ્ટાર્ટ કરીએ. જોઈએ પહેલા નંબરનો દાખલો. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે 8 ફેક્ટોરિયલની કિંમત શોધવાની છે અને 4 ફેક્ટોરિયલ માઈનસ 3 ફેક્ટોરિયલની કિંમત શોધવાની છે. બહુ સરળ છે. 8 ફેક્ટોરિયલની કિંમત મતલબ 8 × 7 × 6 × 5 4 3 2 અને 1 સુધી જવાનું. જે સંખ્યાનો ફેક્ટોરિયલ શોધવાનો હોય એ સંખ્યા અને એના કરતા એક ઘટાડવા જવાના. 8 7 6 5 4 3 2 1 દરેકનો આપણે શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો. હવે ગુણાકાર કરીએ. 8 7 6 5 4 3 2 આપણને જવાબ મળશે 40 320. એક સાથે ગુણવાનો કોઈ મતલબ નથી, દરેકને ખબર છે. તો 40 320 આપણને શું મળશે? આનો જવાબ 40 320. તો આવી ગયો આપણી પાસે પહેલા દાખલાનો જવાબ. હવે જોઈએ નંબર 2. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? 4 ફેક્ટોરિયલ માઈનસ 3 ફેક્ટોરિયલ. ફરી આ દાખલો તો આપણે 2 રીતથી ગણી શકાય અને બંને રીતથી ગણીશું. એની અંદર પહેલી રીત આપણી પાસે આવશે 4 ફેક્ટોરિયલ માઈનસ 3 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ મતલબ 4 × 3 × 2 × 1 માઈનસ 3 ફેક્ટોરિયલ મતલબ 3 × 2 × 1. તો બરાબર અહીંયા 4 થઈ 12 દુ 24 એકા 24 માઈનસ 3 દુ 6 એકા 6. તો કેટલો જવાબ મળશે આપણને? 18. તો બીજી રીતથી ગણીએ. એમાં પણ જવાબ 18 જ મળવો જોઈએ. બીજી રીતથી ગણીએ. શું આપ્યું છે આપણને? 4 ફેક્ટોરિયલ માઈનસ 3 ફેક્ટોરિયલ. તો બરાબર 4 ફેક્ટોરિયલ મતલબ 4 × 3 × 2 ના 4, પછી 3 ની આગળ નથી જવું તો 3 નો સીધો ફેક્ટોરિયલ લગાવી દઈએ. પછી માઈનસ 3 ફેક્ટોરિયલ. એમને બંનેની અંદર વચ્ચે માઈનસ છે અને 3 ફેક્ટોરિયલ કોમન છે. તો 3 ફેક્ટોરિયલ ના આપણે કોમન લઈ લઈએ. તો અંદર શું વધશે? 3 ફેક્ટોરિયલ નીકળી ગયા તો આપણી પાસે 4 વધશે. માઈનસ અહીંયા આગળ ભૂલ કરવાની નહીં. આપણી પાસે 3 ફેક્ટોરિયલ કોમન લીધા તો 1 વધશે. તો બરાબર 3 ફેક્ટોરિયલ મતલબ 3 × 2 × 1 3 દુ 6 એકા 6 અને 4 માઈનસ 1 મતલબ 3. તો 6 તરી થઈ જશે 18. ચેક કરી લો, બંને જવાબ આપણને સરખા મળી ગયા. 18. તો આપણી પાસે પહેલા દાખલાનો બીજો દાખલો પણ અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ જ સરળ દાખલો હતો. સેમ ટુ સેમ આવો નાવો આપણને દાખલા નંબર 2 આપ્યો છે. એની અંદર કંઈક ચેક કરવાનું છે કે ડાબી બાજુ ને જમણી બાજુ સરખી થાય છે કે નહીં, એના પણ આપણે ગણી લઈએ. તો જોઈએ દાખલા નંબર 2. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થાય કે નહીં? 3 + 4 = 7. આવું થાય કે નહીં? હવે જે લોકો આ ચેપ્ટર જ ના જોયું, કશું જ ના ગણ્યું, એટલે સીધા કહી દે 3 ને 4 7 ફેક્ટોરિયલ. તો 4 ને 3 7 ફેક્ટોરિયલ. પણ ના થાય. ધ્યાનથી આને સમજીએ અને ગણીએ. જો થતો હોય તો થઈ પણ જાય, એ પણ વસ્તુ છે. કોઈ કેવા ફેક્ટોરિયલ આપ્યા હોય કે જેની અંદર થઈ પણ જાય તો ગણીએ આને. 3 ફેક્ટોરિયલ મતલબ 3 × 2 × 1. ઓકે. પછી પ્લસ 4 ફેક્ટોરિયલ મતલબ 4 3 2 1 બરાબર 7 ફેક્ટોરિયલ મતલબ 7 6 5 4 3 2 1. હવે અહીંયા આગળ શું થશે? 3 દુ 6 એકા 6 પ્લસ 4 થઈ 12 દુ 24 એકા 24 બરાબર. આ બધાનો ગુણાકાર કરો તો તમને અહીંથી જ ખબર પડી જશે 7 6 42. તો જમણી બાજુ દરેક સંખ્યા 42 કરતા મોટી જ છે. જ્યારે આ બાજુ તો શું મળ્યું? 30 મળ્યું. છતાં આપણે ગણતરી કરી જ દેવાની. 7 × 6 × 5 × 4 × 3 2 આપણને મળશે 5040. આ જવાબ મળ્યો. હવે ચેક કરી જોઈએ. બરાબર આ કેટલા થશે? 30 બરાબર 5000. શું આ શક્ય છે? 5040. તો વચ્ચે નોટ ઇક્વલ ટુ કરી દેવાનું. તો લખી દેવાનું કે તેથી 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ. આપણને રકમમાં શું પૂછવામાં આવ્યું હતું કે થશે કે નહીં? તો લખી દેવાનું કે થશે નહીં. ઓકે. અથવા તો લખી દેવાનું કે ના થાય. આપણને જે ગમે. થશે નહીં લખવા, થશે નહીં, ના થાય તો ના થાય. તો આપણો પટી ગયો દાખલા નંબર 2. દાખલા નંબર 3 ની અંદર આપણને કિંમત શોધવાની કીધી છે. 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. એને પણ સાથે પૂરું જ કરી દઈએ. દાખલા નંબર અહીંયા આપણી પાસે ત્રીજો. એની અંદર શું કીધું છે? 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. કમ્પ્લીટ લખી 8 / 6 × 2. ઓકે. હવે ડાયરેક્ટલી ઘણા લોકોના ફરી એક વખત આમાં જેમ કીધું કે 4 ને 3 7 સાચું કરી દેશે, એમ આમાં પણ અહીંયા શું આપ્યું છે? 6 ને 8 6 ને 2 8. તો થઈ શકે. કરી તો જોઈએ, ચેક કરીએ શું થશે. 8 ફેક્ટોરિયલ મતલબ 8 ફેક્ટોરિયલ.
તો એના બરાબર શું થશે 8 7 6 5 ના 5 નહીં લેવાના 5 ના લેવા હોય તો 6 ની સાથે સીધો જ ફેક્ટોરિયલ લાગી જશે કારણ કે આપણી પાસે છેદમાં 6 ફેક્ટોરિયલ છે ઉપર 6 ફેક્ટોરિયલ આવે તો આગળ ગણતરી કરવાની કોઈ જરૂર પડે નહીં તો નીચે છેદમાં 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ બંને જગ્યાએથી 6 ફેક્ટોરિયલ કટ થઈ જશે ઉપર આપણી પાસે વધશે 8 ગુણ્યા 7 છેદમાં વધશે 2 ફેક્ટોરિયલ મતલબ 2 ગુણ્યા 1 જે કેટલા થશે 2 જ થશે તો 2 ફેક્ટોરિયલ મતલબ 2 છેદ ઉડાડીએ તો કેટલા વધશે 4 7 ચોક 28 ઓકે જવાબ કોનો મળી ગયો દાખલા નંબર 3 નો નંબર 4 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે રકમ લખી દઈએ એક જ મિનિટ તો દાખલા નંબર 4 એની અંદર આપણને કહેવામાં આવ્યું છે ચોપડી દરેક જણા લઈને બેઠા છો ઓકે આપણને કહેવામાં આવ્યું છે કે જો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ બરાબર x/8 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત આપણને શોધવાની કીધી છે આગો નાનો દાખલો આપણે ઉદાહરણ નંબર 8 માં જોયો તો લેક્ચર નંબર 3 ની અંદર શું કરીએ આ બંનેનો લસા 8 ને ઉપર લઈ જઈએ ફટાફટ કામ થઈ જશે તો બરાબર અહીંયા 8 ને અહીંયા આગળ ઉપર લઈ જઈશું એના પછી જોઈએ પહેલા આ બાદને સોલ્વ કરી આ બંનેનો લસા લઈએ તો 7 અહીંયા આવશે 6 અહીંયા આવશે તો 7 ફેક્ટોરિયલ પ્લસ 6 ફેક્ટોરિયલ ના છેદમાં બંનેનો લસા મતલબ 6 ફેક્ટોરિયલ ગુણ્યા 7 ફેક્ટોરિયલ આ એક પદ બની ગયું આટલા માટે હવે 8 ફેક્ટોરિયલ ને ચોકડી ગુણાકાર કરીને અહીંયા આગળ લઈ જઈએ તો 8 ફેક્ટોરિયલ અને બરાબર જમણી બાજુ આપણી પાસે શું વધશે માત્ર ને માત્ર x વધશે હવે આનો સોલ્વ કરવા માટે બરાબર 8 ફેક્ટોરિયલ જો નીચે આપણી પાસે 6 ફેક્ટોરિયલ અને 7 ફેક્ટોરિયલ છે તો 8 ની અંદર 7 ફેક્ટોરિયલ તો આવ જ તો એ જ કરીએ 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ જેથી 7 ફેક્ટોરિયલ સીધા જ કટ થઈ જાય અંદર વચ્ચે 7 ફેક્ટોરિયલ પ્લસ 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 7 ફેક્ટોરિયલ આ પદ આપણી પાસે શેની અંદર છે ગુણાકારમાં આ બંને ગુણાકારમાં અને આ બંને ભાગાકારમાં છે આ પદ કટ ના થાય કારણ કે એના વચ્ચે સરવાળો છે પણ આ બંને પદ અહીંયાથી કટ થઈ જશે એના બરાબર વધશે આપણી પાસે x તો હવે આપણે સોલ્વ કરીએ પછી એ જ નિયમ કે દરેક ફેક્ટોરિયલ લખવા બેસવાનું નહીં કે 7 ગુણ્યા 6 5 4 3 2 1 પછી પ્લસ 6 5 4 3 1 લખવાને બેસવાનું સીધું 7 ફેક્ટોરિયલ કેલ્ક્યુલેટરમાં કરી દેવાનું અને ડાયરેક્ટ જવાબ મૂકી દેવાનો અહીંયા આપણી પાસે ઉપર વધ્યા 8 હવે આ કૌંસની અંદર શું વધ્યું આપણી પાસે 7 ફેક્ટોરિયલ પ્લસ 6 ફેક્ટોરિયલ તો 7 ફેક્ટોરિયલ મતલબ 7 6 5 4 3 અને 2 ગુણાકાર કરશો એટલે 5 50 40 આપણને મળશે 50 40 વચ્ચે પ્લસ 6 ફેક્ટોરિયલ મતલબ કેટલા થશે આના અંદરથી 7 કાઢી દઈએ તો આપણને મળશે 720 છેદમાં 6 ફેક્ટોરિયલ મળ્યો 720 કોની કિંમત છે બરાબર x ની હવે આના 720 ભાગ્યા ડાયરેક્ટ પહેલા 8 ને ઉડાડી દઈએ 720 ભાગ્યા 8 કરી દઈએ એટલે આપણને 90 મળી જશે આનો છેદ 90 એ ઉડી ગયો હવે બંનેનો સરવાળો એના ભાગ્યા 90 કરી દઈએ તો 50 40 પ્લસ 720 જવાબ લખું કેટલો થશે અહીંયા આગળ તો કે 57 60 છેદમાં 90 બરાબર x 0 કટ કરવો હોય તો કટ પણ કરાય પણ આપણને શું કરવાનું છે આખાનો ભાગાકાર 90 સાથે કરવાનો છે કેલ્ક્યુલેટર જ છે સીધો આપણને જવાબ કેટલો મળી જશે 64 તો બરાબર 64 બરાબર x તો x બરાબર આપણને મળી ગયો 64 કે જે કિંમત આપણે શોધવાની હતી તો આ પૂરું થઈ ગયું દાખલા નંબર 4 ચોથાનો જવાબ આપણને મળી ગયો 64 પાંચમો દાખલો પણ સાથે સાથે લઈ જ લઈએ આ પણ દાખલો આપણે ઉદાહરણની અંદર ગણ્યો છે તો સૌપ્રથમ આને ભૂસી દઈએ તો જોઈએ દાખલા નંબર 5 જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે પહેલા તો રકમ લખીએ આપણને કીધું છે એની અંદર કે જ્યારે n બરાબર 6 અને r બરાબર 2 હોય દાખલા નંબર 5 n બરાબર 6 હોય r બરાબર 2 હોય 6 અને 2 ઓકે ત્યારે આ પહેલા નંબરની અંદર કીધું છે ઓકે તો અને બીજા નંબરની અંદર પણ આપણને કંઈક આપ્યું છે બીજા નંબરની અંદર n બરાબર 9 આપ્યું છે અને r બરાબર 5 આપ્યું છે ત્યારે આપણને કોની કિંમત શોધવાની કીધી છે n ફેક્ટોરિયલ ભાગ્યા n માઈનસ r ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ અચ્છા ઓકે આની આગળ પાછળ કશું સર નહીં આની કિંમત આપણે શોધવાની છે આ તો બહુ સરળ છે આની કિંમત શોધવાની બંને કિંમત આમાં મૂકીએ આના માટે પણ બંને કિંમત આની અંદર મૂકીશું આપણને ઓટોમેટિક શું મળી જશે સીધો જ જવાબ મળી જશે તો બરાબર આ રહ્યું આપણને શોધવાનું છે n ની કિંમત કેટલી 6 તો 6 ફેક્ટોરિયલ છેદમાં આ જોઈએ નંબર 1 માટે નંબર 2 માટે અહીંયા જોઈશું n માઈનસ r બાદબાકી પછી ફેક્ટોરિયલ n માઈનસ r મતલબ 6 માઈનસ 2 એનો ફેક્ટોરિયલ
તો બરાબર 6 ફેક્ટોરિયલ, 6 માંથી 2 જશે તો 4, 4 નો ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ. શા માટે 4 3 2 1 ના લખ્યા? કારણ કે ઉપર 6 ફેક્ટોરિયલ છે, એની અંદર 4 ફેક્ટોરિયલ આવી જ જાય, તો 6 5 અને 4 ફેક્ટોરિયલ એ સ્ટોપ. 4 ફેક્ટોરિયલ બંને કટ થઈ જશે તો 6 5 થશે 30. આપણને જવાબ મળી ગયો. હવે આવો નવો દાખલો, અહીંયા આગળ વિડીયોને પોઝ કરો અને જાતે ગણો. આટલો દાખલો તો તમે જાતે ગણી શકાશે. અને ના આવડે, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ પડે તો વિડીયોમાં પાછા આવો. આપણને શું આપવામાં આવ્યું છે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r નો ફેક્ટોરિયલ. n કેટલા છે આપણી પાસે? 9 ફેક્ટોરિયલ. n માઇનસ r, 9 માઇનસ r મતલબ 9 માઇનસ 5, 4 ફેક્ટોરિયલ. તો 9 પછી 8 7 6 5 અને 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. હવે 4 4 કટ થશે અને હવે આપણે કરીએ બધાનો ગુણાકાર. કેટલો થશે? 9 8 7 6 5, 5 સુધી જવાનું. 15 120 આપણને આનો જવાબ મળશે. 15 120. આપણને કોની કિંમત મળી ગઈ? આના માટે n બરાબર 9, r બરાબર 5 માટે n ફેક્ટોરિયલ ભાગ્યા n માઇનસ r ફેક્ટોરિયલ. એક વખત જવાબ ચેક કરી દઈએ. આની અંદર જવાબ આપણને કેટલો મળશે? દાખલા નંબર 5 માં 30 અને 15 120, 30 અને 15 120. તો આપણા 5 એ 5 દાખલા આજના વિડીયોની અંદર પૂરા કર્યા. બહુ સરળતા, અને આજનો વિડીયો બહુ લાંબો પણ નહીં હોય, કારણ કે આવા જ એક્ઝામ્પલ આપણે લેક્ચર નંબર 3 ની અંદર ઉદાહરણમાં જોયા હતા, અને સેમ ટુ સેમ દાખલા એવા ને એવા આપણા સ્વાધ્યાયની અંદર જોયા. તો આશા રાખું છું કે તમને આજના વિડીયોની અંદર દરેક વસ્તુ કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા ઘણા બધા વિડીયો તો આગળના ચેપ્ટર માટે આવતા જ રહેશે. જેટલા નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન દેખાતું છે, ઘંટડીયાના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દો, જેથી જેટલા બી નવા વિડીયો આવે તમને એની નોટિફિકેશન મળી જાય. દરેક વિડીયો તમે જોઈ શકો. ઓકે, તો આની અંદર કોઈ ડાઉટ હોય તો તમારો ડાઉટ કમેન્ટ કરજો, એનું આપણે સોલ્યુશન નીકાળી દઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં લેક્ચર નંબર 5 ની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.